જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાગલધરા હાઈવે પર સુમો કાર ડિવાઈડર પર ચડી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 2 યુવાનનું કરુણ મોત નીપજ્યા। દમણના વ્યક્તિના નામ પર પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી લંડન ફરી આવનાર એક ઇસમની એલસીબીએ ધરપકડ કરી। અથાલની એલિજન્ટ કાસ્ટિંગ નામની કંપનીના પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ થતા 3 મહિલા સહિત 12 કામદારો ઘાયલ થયા। વલસાડ ડુંગરી નવી નગરી વિસ્તારમાંથી મામલતદારની ટીમે 1230 કિલો સરકારી અનાજ સાથે રાજસ્થાની વેપારી પકડ્યો। હવે સમાચાર વિસ્તારથી। વલસાડ ડુંગરી નજીક વાગલધરા હાઈવે પર વાપીથી સુરત જતી સુમો કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા। વલસાડ ડુંગરી નજીક વાગલધરા હાઈવે પર વાપીથી સુરત તરફ પૂરપાટ જતી સુમો કાર ડિવાઈડર સાથે ભટકાતા કારમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાને લઈ મોત નીપજ્યું હતું। અન્ય એક યુવાનને વલસાડ સિવિલમાં લઈ જતી વેળાએ તેણે રસ્તામાં દમ તોડ્યો હતો। ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલી રહી છે। સુરતના નાનપુરા માછીવાડ ખાતે એક જ મહોલ્લામાં રહેતા 10 મિત્રો રવિવારે ટાટા સુમો કારમાં દમણ વાપી તરફથી રવિવારની રજા માણી સુરત ઘરે પરત ફરતી વખતે રવિવારે સાંજે 5:30 કલાકે વાગલધરા ઓવરબ્રિજ પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માતમાં કારમાં સવાર 14 વર્ષીય રુદ્રકુમાર જીતેન્દ્ર લશ્કરીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 9 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। વલસાડની એસઓજી એલસીબીની ટીમે ખોટા નામે પોર્ટુગીઝ સિટીઝન કાર્ડ અને પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરનાર એક ઇસમની ધરપકડ કરી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં વલસાડ નવસારીના અન્ય કેટલાક લોકો પણ છેતરાયા છે। વલસાડ એસઓજી એલસીબીની ટીમે રવિવારે ખોટા નામે પોર્ટુગીઝ સિટીઝન કાર્ડ અને પાસપોર્ટ બનાવી ખોટા નામે વિદેશ યાત્રા કરનાર લગ્ન કરનાર એક ઇસમની ધરપકડ કરી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ત્યારે આ રેકેટનો જાણે અહીં છેડો આવવાને બદલે શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું છે અને વલસાડ નવસારીના અન્ય કેટલાક લોકો પણ વિદેશ જવાની લાહમાં આ નકલી પાસપોર્ટમાં છેતરાયા હોવાનું પોલીસ જણાવી રહી છે। વલસાડ પોલીસ અધ્યક્ષ સુનિલ જોશીને વલસાડમાં ખોટા નામે પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું અને એક ઇસમ દમણના આદિમગનના ખોટા નામે પાસપોર્ટ બનાવી પોર્ટુગીઝ સિટીઝન કાર્ડ મેળવી યુકે જઈ આવેલ હોવાની વિગતો આપતા તેમની સૂચનાથી એસઓજી એલસીબી વલસાડની ટીમે વલસાડમાંથી અલમાસ ઉર્ફે ગીનો ઉર્ફે અબ્દુલ કાદિર ભિંડીવાલાને યુનિયન ઓફ યુરોપિયા પોર્ટુગલ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ સિટીઝન કાર્ડ સાથે ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ સમગ્ર કૌભાંડમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ એક મોટું રેકેટ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, જેમાં અબ્દુલ કાદિર ભિંડીવાલાની જેમ પોતાના આર્થિક ફાયદા સારું વિદેશ જવાના હેતુથી દમણનો વતની બની તેના આધારે યુરોપિયા પોર્ટુગલ પાસપોર્ટ કઢાવનારા હજુ પણ કેટલાક કિસ્સામાં હોવાનું અને આ સમગ્ર મામલે પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ દ્વારા પૈસાની લાલચમાં મોટું કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ માની રહી છે, જે માટે પોલીસે આ કૌભાંડનો ભોગ બનનાર લોકો વહેલી તકે પોલીસનો સંપર્ક સાધે અને આ સમગ્ર કૌભાંડને ઉકેલવામાં પોલીસને મદદરૂપ બને તેવી અપીલ કરી છે। હાલ પોલીસે પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ સમગ્ર કૌભાંડમાં કોના દ્વારા અથવા તો કયા એજન્ટ દ્વારા આ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ આચરાઈ રહ્યું છે, આ કામે ભૂતકાળમાં ખોટું નામ ધારણ કરી ખોટા નામે પાસપોર્ટ બનાવી વિદેશ અન્ય કેટલા લોકો જઈ આવેલ છે તથા કોણ કોણ સામેલ છે તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। દાદરા નગર હવેલીના અથાલમાં આવેલી એલિજન્ટ કાસ્ટિંગ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતા 12 જેટલા કામદારો ઘાયલ થયા, જેમાં 4 કામદારો ગંભીર। દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તાર અથાલમાં આવેલી એલિજન્ટ કાસ્ટિંગ નામની કંપનીના પ્લાન્ટમાં રહેલ બોઇલરમાં બ્લાસ્ટ થતા 12 જેટલા કામદારો ઘાયલ થતા અફરાતફરી મચી ગઈ હતી। ઘાયલોને સેલવાસ અને વાપીના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં 4ની હાલત ગંભીર હોવા ઉપરાંત
ઘાયલોમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ અથાલ ઔદ્યોગિક વિસ્તારમાં સળિયા બનાવતી એલિજન્ટ કાસ્ટિંગ કંપનીમાં 50થી વધુ કામદારો કામ કરે છે, જેમાં સોમવારે કંપનીમાં કામદારો કામ કરતા હતા ત્યારે કંપનીના બોઇલર પ્લાન્ટમાં ધડાકો થતાં બોઇલર ફાટ્યું હતું, જેમાં 12 જેટલા કામદારો ઘાયલ થયા હતા। કામદારોને તાત્કાલિક સારવાર માટે સેલવાસ અને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં 4ની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે। ઘાયલ કામદારોમાં 3 મહિલા કામદારોનો પણ સમાવેશ થાય છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કંપનીમાં મોટા પાયે નુકસાન ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો છે। તો બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે હજુ વિગતો મળવા પામી નથી। વલસાડ ડુંગરી નવી નગરીમાં મામલતદારની ટીમે રાજસ્થાની વેપારીને 1230 કિલોના ઘઉં સાથે ઝડપી પાડ્યો, જે લાભાર્થીઓ પાસેથી છૂટક અનાજ ખરીદીને એકત્ર કરી જથ્થાબંધ ભાવે વેચતો હતો। વલસાડ ડુંગરીમાં રેશન કાર્ડનું મળતું અનાજ લાભાર્થીઓ પાસે ₹10 કિલોએ ખરીદીને અન્ય સ્થળે વેચાણ કરતા એક રાજસ્થાનીને મામલતદારની ટીમે પૂર્વ બાતમીને આધારે બિલ અને પુરાવા વિનાના ઘઉંના 1230 કિલો જેટલા જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરતા ચકચાર મચી ગઈ હતી। વલસાડના ડુંગરી નવી નગરી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજનો જથ્થોનું કાળાબજાર થતું હોવાની બૂમ ઉઠી હતી, જે બાબતે આજે સવારે મામલતદારની ટીમે ડુંગરી નવી નગરીમાં રેડ કરતા હીરાલાલ સબ્જી ગુજ્જરના ઘરે ટેમ્પોમાં ભરેલ 1230 કિલો જેટલો ઘઉંનો જથ્થો વગર બિલનો મળી આવ્યો હતો। જો કે ગ્રામજનોનું કહેવું છે કે આ વેપારી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ખરીદી કરનાર લાભાર્થીઓ પાસેથી છૂટક અનાજ ખરીદીને જથ્થાબંધ ભાવે વેચાણ કરતો હતો। જો કે મામલતદારની ટીમ દ્વારા સ્થળ ઉપરથી તેના ટેમ્પોમાં ભરેલ 1230 કિલો ઘઉં, જેની કિંમત ₹1300 તેમજ ટેમ્પોની કિંમત 55,000 મળી કુલ ₹58,300 મુદ્દામાલ સીઝ કર્યો હતો। સમગ્ર બાબતે વલસાડ મામલતદારે જણાવ્યું હતું કે હીરાલાલ સબુજી ગુજ્જરે તેમના ઘરે રહેતા લોકોના આરોગવા માટે લોકો પાસેથી ₹10 કિલોના ભાવે ઘઉં ખરીદી કર્યા હતા। તે વેચાણ કરતો નથી અને ઘર વપરાશના ઉપયોગ માટે તેણે ખરીદી કરી હોવાનું નિવેદન તેને મામલતદાર સમક્ષ આપ્યું હતું। જો કે હાલ તો પકડાયેલો જથ્થો અને ટેમ્પો સહિત પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પુરવઠા અધિકારી કરશેનું જાણવા મળી રહ્યું છે। નોંધનીય છે કે હવે સસ્તા અનાજનું કાળાબજાર કરવા માટે નવી યુક્તિ રાજસ્થાની વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। લાભાર્થીઓ પાસેથી ₹10 કિલોના ભાવે છૂટક અનાજ ખરીદી કરી દરેક સ્થળેથી એકત્ર કરીને તેને જથ્થાબંધ ભાવે વેચાણ કરી કાળાબજાર કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। દાદરાનગર હવેલી સિલવાસામાં અર્લી કેન્સર ડિટેક્શન કેમ્પ દ્વારા મહિલાઓને સ્તન કેન્સર પ્રતિ જાગૃત કરવામાં આવ્યા, જેથી મહિલાઓનું જીવન બચાવી શકાય। કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબ ઓફ સિલવાસા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સિલવાસના સહયોગથી તથા સુરતના ટ્રાય સ્ટાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને સ્તન કેન્સરથી બચવા જાણકારી આપવામાં આવી હતી અને તમામનું ઇસીજી, સુગર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ઘૂંટણો સંબંધી રોગ, આંખનું ચેકઅપ, ઓરલ ચેકઅપ કરવામાં આવ્યું। સંસ્થાના ચેરપર્સન મીના તેવરે જણાવ્યું હતું કે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન 12 વર્ષથી કેન્સર અવેરનેસના ક્ષેત્રમાં દેશના અલગ અલગ વિસ્તારમાં અર્લી કેન્સર ડિટેક્શન કેમ્પ અને સેમિનાર કરી કેન્સર પ્રતિ લોકોમાં જાગૃતતા ફેલાવી રહી છે। સ્તન કેન્સર મહિલાઓની મોતનું મુખ્ય કારણ છે, કેમ કે મહિલાઓ સમયસર ડોક્ટર પાસે પહોંચતી નથી અને ત્યારે રોગ અંતિમ ચરણે હોય છે, જેથી ડોક્ટરો મહિલાઓનું જીવન બચાવી શકતા નથી। જો મહિલાઓ જાગૃત રહી કેન્સરની પ્રથમ અવસ્થામાં જ ખબર પડી જાય તો તેમનું જીવન બચાવી શકાય। આ કેમ્પમાં કુલદીપસિંહ, પિંકી ખેમાણી, રવિપાલસિંહ તેવર, સાધના પાઠક, મિથલેશ શર્મા, પ્રશાંતસિંહ, સોનિયાસિંહ અને સમાજની ગણમાન્ય મહિલાઓ શોભનાસિંહ, સ્વરૂપા શાહ, ડોક્ટર પ્રેમલતા નવલ, ડોક્ટર વૈશાલી પાટીલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા। का महीना है, वो कैंसर प्रिवेंशन का महीना है, तो लायंस क्लब ऑफ सिलवासा और कृष्णा ने मिलके ये जो कैंप किया है उसमें हम एक्सपेक्टेड करते हैं कम से कम 200 से 250 लेडीज़ लोग इसका लाभ उठाएंगे। और बेसिकली यही है कि जैसे पहले मालूम गिर गया तो इट इज़ ट्रीटेबल है और सेल्फ जो है टेस्टिंग
वो भी इसमें अच्छी बुक बनाई गई है, तो खुद घर पे भी लोग कर सकेंगे। तो ये माध्यम से हम यही चाहते हैं आपके माध्यम से कि आप इसको ज़्यादा से ज़्यादा तवज्जो दो, प्रेस और मीडिया और इलेक्ट्रॉनिक मीडिया में उसको दो। और ये माध्यम से और एक मैं बात कहना चाहता हूँ कि हम और एक बड़ा मेडिकल कैंप सावरमंडी में करने जा रहे हैं, जो जिसके पैम्फलेट हम आपको दे रहे हैं। वो 20 तारीख को सुबह 9 बजे से चालू होगा और उसमें कम से कम 20 से 28 टॉप मोस्ट डॉक्टर आएंगे, हर एक डॉक्टर आएंगे। USA से भी डॉक्टर आ रहे हैं, सिलवास, दमन, वापी, हर रीजन से आ रहे हैं। तो आपके माध्यम से वो भी मैं बताना चाहता हूँ कि 20 तारीख को आप सावरमंडी में फ्री कैंप है, फ्री मेडिकल दिया जाएगा, फ्री ऑर्थोपेडिक इंस्ट्रूमेंट दिया जाएगा, तो उसका भी सब लोग लाभ लें। ब्रेस्ट कैंसर अवेयरनेस का मंथ है अक्टूबर, एज़ पर द इंटरनेशनल हेल्थ ऑर्गेनाइजेशन। तो उस हिसाब से ये कैंसर अवेयरनेस का कैंप और आयोजित किया गया है, जिसमें लेडीज़ को अपना खुद का ब्रेस्ट चेक करने को सिखाया जाए, जिससे वो समझ पाएँ और उनको बचाव के तरीके बताए जाएँ। क्योंकि एट द एज ऑफ 40 के बाद ये लेडीज़ में बीमारी ब्रेस्ट कैंसर बहुत पाई जाती है। तो उसमें इस कैंप में कम से कम 200 से 300 लेडीज़ इस बात का लाभ उठाएं और उनका चेक हो। प्लस यहाँ पे ऑर्थोपेडिक, BP, ECG, हार्ट, कार्डियोलॉजिस्ट, शुगर, सब तरह का कैंप रखा गया है, जिससे लोग लाभान्वित हों। लेकिन बेसिक इसका कैंसर अवेयरनेस यानी कैंसर के प्रति जागरूकता, लेडीज़ कैंसर से बच पाएँ, इस कैंप का ये ध्येय है। और लायंस क्लब ऑफ सिलवासा कैंसर अवेयरनेस के प्रति बहुत ही सजग है। બલીટા ફાટકની કામગીરી શરૂ કરવામાં આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો, ત્યારે ફાટક બંધ થવાને લઈ ટ્રાફિકનું ભારણ મોરાઈ ફાટક તરફ વધી જવા પામ્યું। વાપી નજીકના બલીટા રેલવે ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજની શરૂ કરાયેલી કામગીરી હેતુ બલીટા ફાટકવાળો માર્ગ 1 વર્ષ 3 માસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ તારીખ 28/3/18 થી તારીખ 21/6/19 સુધી મૂકવામાં આવ્યો હતો, જે તે સમયે લોખંડની આડસ ઊભી કરાઈ હતી। જે બાદ વાહન ચાલકો માટે મોરાઈ ફાટક તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જો કે નાના વાહનો અહીંથી પસાર થતા હતા। જે બાદ ધીરે ધીરે લોખંડની આડસ હટી ગઈ હતી અને ભારે વાહનોની પણ અવરજવર ચાલુ થઈ હતી, જેને લઈ બલીટા રેલવે ક્રોસિંગ પાસે ભારે વાહનો પર લગાવેલ પ્રતિબંધ પણ વાહન ચાલકો દોડીને પી ગયા હોવાનું દેખાઈ રહ્યું હતું। હાલ આ બલીટા ફાટકની આસપાસ કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી માર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। બલીટા ફાટક બંધ હોવાનું સૂચક બોર્ડ ઉપરાંત લોખંડની આડસ સંઘ પ્રદેશ દમણ તરફથી આવતા અને હાઈવે તરફથી આવતા માર્ગ મળી બંને તરફ મૂકવામાં આવેલ છે। માર્ગ બંધ કર્યા બાદ મોરાઈ ફાટક તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે બલીટા ફાટક સંપૂર્ણ બંધ થતાં 2 વ્હીલર વાળાઓ બલીટા રોડ અથવા તો મોરાઈ ફાટક રોડનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ બલીટા ફાટકથી થોડે આગળ રેલવે ગણનારું પસાર થયેલ હોય તે માર્ગ પરથી 2 વ્હીલર વાળાઓ શોર્ટકટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। બલીટા ફાટક બંધ થવાને લઈ ટ્રાફિકનું ભારણ મોરાઈ ફાટક તરફ વધી જવા પામ્યું છે। પારડી તાલુકા ભારતીય કિસાન સંઘના વિવિધ સમસ્યા મુદ્દે પારડી મામલતદારને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લાના પારડી તાલુકા વિભાગના વિવિધ સમસ્યા મુદ્દે સોમવારના રોજ પારડી કિસાન સંઘ દ્વારા પારડી પ્રાંત મામલતદાર, પોલીસ અને ગુજરાત વીજ કંપની પારડી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ ચંદુભાઈ પટેલ, ભરતભાઈ નારણજી દેસાઈ, દિલીપભાઈ લાડ, શશીભાઈ પટેલ વગેરે કિસાનભાઈઓ આવેદનપત્ર આપવા જોડાઈને પ્રથમ મામલતદાર H.A. પટેલ, પ્રાંત કચેરી પારડી, GEB કચેરી તેમજ પારડી પોલીસ મથકે 15 થી 20 ખેડૂતભાઈઓ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને તેઓની સમસ્યા મુદ્દેની માંગોમાં ખેતરોમાં થતી ચોરી, વીજળી ઓછા પ્રમાણમાં આપવું, ટેકાના ભાવ, પાકના વીમા મરજિયાત કરેલ, GST પરત ખેંચવું વગેરે સમસ્યાનો તાત્કાલિક નિવાડો સરકાર લાવે તેવી આશા વ્યક્ત કરી હતી। જીબી આપણને એક ટીપું પાણી આપ્યું નથી। આપણે ટીપુની देश के हम बंजार करेंगे। जय जवान जय किसान। हम लोग परिगत मामलतदार साहब के उभो करवा नहीं चाहिए। एजीबी वाला રજિસ્ટરમાં નંબર આપો અને તે નંબરની ખેડૂતને જાણ કરો। હવે સર, હવે 7 અને 12 ના ઉતારામાં અને 8 ના ઉતારામાં ઘણી જૂની જે
તરફથી એમના તરફથી જે આવી જાય તો તે પ્રમાણે ઝડપથી નિકાલ થશે. હું મારા લેવલથી જે નીતિ વિષયક બાબતો જે હશે, ભારતીય કિસાન સંઘ પારડી તાલુકાના જે પ્રશ્નો છે ઉપરાંત ગુજરાતના જે પ્રશ્નો છે આ પ્રશ્ન બાબતનું અમે આવેદનપત્ર આપ્યું. હવે અમારા લોકલમાં મુખ્ય પ્રશ્નો એક તો એ છે કે લાઇટ અમને મળતી નથી. આજે વરસાદને ગયા ને 1.5 મહિનો થઈ ગયો. એના કારણે ભાતની અંદર કંટી નીકળી નથી, ચીકુની અંદર પાણી ન હોય, ચીકુ નાના થઈ જવાના. આ બધી સમસ્યાને લીધે અમારા જે અમારે 100 રૂપિયાની કમાણી થવી જોઈએ એની જગ્યાએ 25 રૂપિયા પર આવીને અમારું ઊભું રહી જવાનું છે. અને આના કારણે ખેડૂતોમાં ઘણો બધો રોષ છે. આ એક વસ્તુ એવી છે કે અમને લાઇટ ખરેખર તો સરકારે અમને 12 મહિના લાઇટ આપવી છે, પણ ચોમાસામાં આ વિસ્તારમાં પાણી આપવામાં આવતી નથી. મામલતદારશ્રીને આપ્યો, પ્રાંત સાહેબને ત્યાં આપી આવ્યા, પછી પોલીસમાં આપી દીધું, પછી જીબીમાં આપ્યું. આ ઉપરાંત બીજો એક કે હવે વાડીઓમાંથી ચોરી ઘણી બધી થવા માંડી છે અને એની અંદર ખાસ કરીને જે ભંગારીયાઓ છે એ ભંગારીયાઓ ગામમાં ટેમ્પો લઈને ફરતા જ રહે છે. એના કારણે ચોરીને ઉત્તેજન વધારે મળે છે. લોકોની વાડીમાંથી પંપ ચોરાયા છે, વાડીમાંથી પાઇપલાઇન ચોરાય છે, ડ્રીપની લાઇન ચોરાય છે, ઇવન જીઈબીની જે થાંભલાઓ છે થાંભલાઓ પરના વાયરો ચોરાઈ ગયા છે, સબમર્સિબલના પંપ વાડીમાંથી ચોરાયા છે. અને સિઝનની અંદર તો દરેક વસ્તુની કેરી, ચીકુ, નાળિયેરી વગેરેની ચોરી ચાલુ જ હોય છે. અમે ખેડૂતોએ એક ડિમાન્ડ મૂકી છે કે અમે આવી ચોરીની ક્યારે બી કંઈક ફરિયાદ આપીએ તો એમાં એફઆઈઆર દાખલ કરી દેવી અને એફઆઈઆર દાખલ કરી એની તપાસ કરવી જોઈએ. સમગ્ર બાબતમાં એમ છે કે ખાસ તો પર્યાવરણનું ધ્યાન આપવું જોઈએ. જો પર્યાવરણનું ધ્યાન ના આપે તો અમારો ખેતીનો પાક થાય જ નહીં. આજે ગામડે અને ખેતરે ઈંટના ભઠ્ઠાઓ વગર પરવાનગી એ લોકો ચાલુ કરાવી દીધેલ છે. એ કોઈ બી હિસાબે બંધ થઈ જવા જોઈએ. બીજું બિલ્ડર લોબી જે છે તે ગામડે ફરીને જે ઝાડો છે, જે મોટા મોટા ઝાડો છે, આજે 50 વર્ષના ઝાડો છે, એ ઝાડો બધા કાપી નાખી અને પર્યાવરણને પારાવાર નુકસાન કરે છે. એકચ્યુઅલી તો જે ઝાડો હશે તો ઓક્સિજન હશે, નહીં તો કાર્બનનું પ્રમાણ વધી જશે અને પછી એ રીતે કેન્સરનું પ્રમાણ બી વધી જશે. જેથી આ બધી વસ્તુ દૂર જવી જોઈએ અને એટલા માટે અમે આ આંદોલન છે. અને અમારા બીજા ખેતીવાડીના ઘણા બધા પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમને માટે અમે આવેદન પત્ર ચીફ મિનિસ્ટરને પહોંચાડવા માટે મામલતદારશ્રીને, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને અને નાયબ કાર્યપાલક જી બોર્ડને જણાવેલ છે. દમણમાં ડીએમસીના 15 સદસ્યના સમર્થન સાથે મુકેશ પટેલે ડીએમસી પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો. દમણમાં આજરોજ સોમવારના સવારે 11 વાગ્યે ડીએમસી પ્રમુખ પદ માટે ડીએમસીના 15 સદસ્યોનું સમર્થન મેળવી મુકેશ પટેલને નિર્વિરોધ ડીએમસી પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. મુકેશ પટેલ માટે પોતાનું સમર્થન આપવા માટે ભાજપા અને સમર્થક કાઉન્સિલ કલેક્ટરેટ પહોંચ્યા હતા. ત્યારબાદ મુકેશ પટેલ ડીએમસી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. જે દરમિયાન ભાજપા પદાધિકારીઓ, કાઉન્સિલરો, સમર્થકો, વોર્ડ રહેવાસીઓ અને શહેરીજનો પ્રમુખ મુકેશ પટેલને પુષ્પગુચ્છ આપી શુભકામના આપી હતી. મુકેશ પટેલના સમર્થકોએ શહેરમાં ભારે આતશબાજી કરીને લોકોને દિવાળીનો અહેસાસ કરાવ્યો હતો. હાલ વર્ષોમાં નિર્વિરોધ ડીએમસી પ્રમુખ બનવાનો રેકોર્ડ પણ મુકેશ પટેલે પોતાના નામે કર્યો છે. ડીએમસીમાં પ્રમુખના પદભાર સંભાળવા પર મુકેશ પટેલને સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ દાતા, ઉપાધ્યક્ષ મનોજ નાયક, મહામંત્રી વાસુ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ, ભાજપા પ્રવક્તા વિશાલ ટંડેલ, મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષા સોનાલબેન પટેલ, તમામ કાઉન્સિલરો સહિત દમણ જિલ્લાના માહ્યાવંશી સમાજના પ્રમુખ રીતેશ કોન્ટ્રાક્ટર અને અન્ય મહાનુભાવોએ શુભકામના આપી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી રઘુનાથજી, સંગઠન મંત્રી વિવેકજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલદાદા, દમણ દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, મહામંત્રી શ્રી વાસુભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ, જિલ્લા અધ્યક્ષ શ્રી દીપેશભાઈ, શહેરી અધ્યક્ષ શ્રી હિરેનભાઈ, મારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને બૂથ લેવલના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. અને ફરી એકવાર નગરપાલિકાની કમાન મને સોંપી છે તે હું પૂર્ણ વિશ્વાસ સાથે ખરો ઉતરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. અને પ્રદેશના માનનીય શ્રી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વિકાસના કાર્યોમાં હું મારો પૂર્ણ સહયોગ આપીશ. અને અમારા બધા જ સાથી કાઉન્સિલરો સાથે મળીને પ્રધાનમંત્રીના નારા સબકા સાથ અને સબકા વિકાસને લઈને અમે દમણનો પૂર્ણ વિકાસ કરીશું. જય હિન્દ, જય ભારત. નગરપાલિકાના અધ્યક્ષ તરીકે ઘોષિત કર્યા હતા. આજે એમની એક ખાલી પ્રક્રિયા હતી. 15 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા સાથે
મળીને દમણના વિકાસના કામો કરશે અને આ એક સૂઝબૂઝવાળી અમારી જે કોર કમિટી છે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ, મહામંત્રી શ્રી વાસુભાઈ, અમારા પ્રભારી શ્રી કુલકર્ણીજી, વિવેક ધાડકરજી સંગઠન મંત્રી અને અમારા પૂર્વ અધ્યક્ષ BM માછી અને એવી અમારી બધી અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલ એમની કોર કમિટીએ પોતાની સૂઝબૂઝ વાપરીને મુકેશ પટેલને નગરપાલિકાના અધ્યક્ષની જે જવાબદારી સોંપી છે. મને આશા છે કે મુકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટીને સાથે સૌ 15 અને +2 17 કાઉન્સિલર મળીને નગરપાલિકાના વિકાસ માટે કટિબદ્ધ રહેશે. ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીએ નક્કી કર્યું છે મુકેશ પટેલની ટર્મ એ પ્રમાણે મુકેશ પટેલ એમનું દાયિત્વ નિભાવશે અને દમણના વિકાસના કામમાં પ્રશાસન સાથે કદમથી કદમ મિલાવીને સાથે ચાલશે. અને અમારી ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી અને પરમ આદરણીય શ્રી મોદીજી જે ભારત દેશમાં કોંગ્રેસ મુક્તની વાત કરી રહ્યા છે એ સૌ પ્રથમવાર દમણ નગરપાલિકાને કોંગ્રેસ મુક્ત કરીને અમારી જે દમણ નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી કરી બતાવી છે. આ અમે જે શ્રેય જાય છે અમારા પ્રધાનમંત્રી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજીને કે અમે દમણ નગરપાલિકાને કોંગ્રેસ મુક્ત કરીને ભારતીય જનતા પાર્ટીની 15 કાઉન્સિલર સાથે મળીને વિકાસના કામ કરશે એવી અમે આશ્વાસન. દીવના સાઉદવાડી શ્રી સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને સમાજની દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા. દીવના સાઉદવાડી શ્રી સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા ધોરણ 6 થી 12 સુધીના ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેની સંખ્યા 57ની હતી. આ ઉપરાંત સમાજના ડોક્ટર કે એન્જિનિયર તેમજ નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા સમાજની દીકરીઓ જેઓ નર્સ અને પોલીસ વિભાગમાં નોકરી કરી ફરજ બજાવે છે તેમનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર સમાજના પ્રમુખ કરશનભાઈ સોલંકી, ઉપપ્રમુખ જીવન બારિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનીબેન તેમજ સાઉદવાડી સમાજના પટેલ સુહાસ સોલંકી તેમજ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાડી વિસ્તાર કોળી જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત શારદા સમારંભનું આયોજિત કરવામાં આવ્યું. એમાં 57 એટલે 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણના ટોપર વિદ્યાર્થીનું સન્માન સમારંભ કરવામાં આવ્યું. જે પોલીસ વિભાગમાં જે અમારી સમાજ દ્વારા જે છોકરીઓ નોકરી કરે છે એનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમજ એન્જિનિયર, ડૉક્ટરો તેમજ નર્સિંગ કરેલી બહેનોને અને ભાઈઓને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને અમારી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરાગત ચાલી આવે છે અને શારદા સન્માન કરવામાં આવે છે. જે બાળકો પ્રોત્સાહિત બને અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવે એટલા માટે સમાજનું નામ અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે. બેટી પઢાઓ બેટી બઢાઓ એ સૂત્રને શ્રીમાન નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન દ્વારા એક સ્કીમ ચાલે છે. એવી જ રીતના અમારી સમાજમાં છોકરીઓને પ્રોત્સાહિત કરી અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવી શકે એવો પ્રયત્ન કરીએ છીએ. આજે મારે 12મા આર્ટ્સમાં 80.86% આવેલા છે. આજે અમારી સમાજ તરફથી સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો, જેમાં મારું પણ સન્માન કરવામાં આવેલું. આજે મને ખુશી થાય છે કે સમાજ પણ આજે જોઈએ તો છોકરીઓને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આજે સમાજે જે મારું સન્માન કરેલું એનાથી મને બહુ જ આનંદ પ્રાપ્ત થયેલો છે. અને આ સન્માન દ્વારા આપણાને પણ બધાને પ્રોત્સાહન મળે છે. છોકરીઓને કંઈક આગળ કરવાનો અવસર મળે છે, એને પણ ખુદની અંદર કંઈક કરવાની ઈચ્છા જાગે છે. સન્માન દ્વારા સમાજ જે સન્માન કરે છે છોકરીઓનું, એના દ્વારા છોકરીઓને પણ કંઈક આગળ બનવાની ઈચ્છા જાગૃત થાય છે.
દમણમાં સાંસદ લાલુ પટેલે પટલારાના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો। દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણના પટલારા ખાતે વિભિન્ન નવરાત્રી પંડાલોમાં પહોંચીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। પટલારામાં સરપંચ વિજય પટેલ સહિત વિભિન્ન યુવાઓ અને યુવતીઓ દ્વારા સાંસદ લાલુભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ લાલુભાઈ પટેલ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા। આમ સાંસદ લાલુભાઈ પટેલ બધા તહેવાર જનતાની સાથે મનાવતા આવ્યા છે। રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા ખેડી ગામે ક્રિપ્સ પાવર કોમ્પોનેન્ટ લિમિટેડ કંપની ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ રોટરી ક્લબના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ફિઝિશિયન, ઓર્થોપેડિશિયન, ગાયનેકોલોજિસ્ટ, પેડિયાટ્રિશિયન, ડેન્ટલ, નાકના ડોક્ટર દ્વારા તેમજ બ્લડ શુગર, બ્લડ પ્રેશર, હાઇટ અને વેઇટ અંગે ચકાસણી કરવામાં આવી હતી। આ કેમ્પમાં ખેરડી ગામના અને આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ અવસરે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલીના પ્રેસિડેન્ટ પ્રેમલતા ત્રિવેદી, અંજનાબેન દેસાઈ, સ્નેહલભાઈ દેસાઈ, ફર્સ્ટ પાવર કોમ્પોનેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મોહનભાઈ ત્રિવેદી, ખેરડી ગામના સરપંચ ચંદુભાઈ, રોટરી ક્લબના સભ્યો, કંપનીના સંચાલકો, કર્મચારીઓ, સ્કાઉટ ગાઈડની ટીમ સહિત પ્રદેશના પ્રતિષ્ઠિત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી। हमारे एक्टिव रेंजर जो अभी हाल ही में से करते हैं, तो हम लोग बोले ना बोले हम समझ जाते हैं कि अगला भी स्काउट गाइड है। ये हेल्थ चेकअप कैंप रखा है। इसमें जो पेशेंट आए आज यहाँ के नज़दीक के विलेज से आए, ये काफ़ी मतलब गरीब लोगों को इसका काफ़ी फ़ायदा हुआ है। और इसमें ज़्यादातर कमर की तकलीफ, घुटनों की तकलीफ और कुछ जोड़ों के दर्द की बीमारी वाले पेशेंट्स काफ़ी देखे हमने इसमें, और उनको उसके संबंधित जो भी दवाई दी के लिए नियमित अच्छा आहार और कसरत और एक्सरसाइज करना चाहिए। फिर मैंने ये चीज़ नोटिस की है कि यहाँ के आदिवासियों में अचानक से शुगर की बीमारी का प्रॉब्लम बहुत तेज़ी से बढ़ रहा है। अब पहले आज से 20 से 25 साल पहले इतना कभी शुगर का चर्चा आदिवासियों में नहीं था, लेकिन हालांकि मेरे जो डॉक्टर कलीग है खानवेल और इस एरिया के, उनका बताना ये है कि आखिरी के 15 साल में इनके पास मोटरसाइकिल होने के वजह से, और दूसरा के यहाँ के आदिवासियों में कोल्ड ड्रिंक्स का पीने का चलन बहुत ज़्यादा बढ़ गया है, और सबके पास बाइक आने के वजह से इनका लाइफस्टाइल अचानक से बदल गया है। जो कि आप देखे जाए तो कंपैरेटिवली जो यहाँ के जो जैसे शहरी लोग हैं, इसमें इतना शुगर की मात्रा नहीं आ रही जिस तेज़ी से डायबिटीज़ आदिवासियों में आ रही है।
क्योंकि इनका अचानक से लाइफस्टाइल बदलने के वजह से शुगर की मात्रा बहुत अलार्मिंग है और ये अगर चेक नहीं किया गया है तो तो बहुत उनको परेशानी आती है। आज बहुत अच्छा लगा सर हमको, बहुत ये प्रोजेक्ट करके क्रिप्स के साथ मिलके, और मैं यही चाहूँगी कि हर बार हमारा ऐसा कुछ हेल्थ चेकअप के लिए यार कुछ सोशल में होना चाहिए, और काफ़ी लोग आए चेकअप के लिए। रोटरी और क्रिप्स ने मिलके आज प्रोजेक्ट किया है। अभी तक 200 लोग का हो गया है। क्रिप्स टीम को बहुत बहुत स्पेशल थैंक्स, और मेरी टीम को भी, रोटरी क्लब ऑफ दादरा नगर हवेली। आज मेडिकल हेल्थ चेकअप कैंप का आयोजन किया गया है। क्रिप्स और रोटरी ने सपोर्ट किया है, रोटरी क्लब ऑफ दादरा नगर हवेली, और हमारे यहाँ के सब डॉक्टर्स ने हमको काफ़ी हेल्प की। स्पेशल थैंक्स टू मिस्टर निकम और बाकी सब डॉक्टर्स को। और अभी तक ऑलमोस्ट 200 चेकअप हो चुके हैं और अभी कैंप 2 बजे तक चलेगा, और उम्मीद है कि 500 से 700 लोगों का चेकअप होने की उम्मीद है। और ये बाकी सभी यहाँ के लोकल सिविलियंस, सरपंच, यहाँ के डॉक्टर गणेश और सब लोगों ने हमारा अच्छा सहकार दिया। समाचार समाप्त करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વાગલધરા હાઈવે પર સુમો કાર ડિવાઈડર પર ચડી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 2 યુવાનનું કરુણ મોત નીપજ્યા। દમણના વ્યક્તિના નામ પર પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી લંડન ફરી આવનાર એક ઇસમની એલસીબીએ ધરપકડ કરી। અથાલની એલિજન્ટ કાસ્ટિંગ નામની કંપનીના પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ થતા 3 મહિલા સહિત 12 કામદારો ઘાયલ થયા। વલસાડ ડુંગરી નવીનગરી વિસ્તારમાંથી મામલતદારની ટીમે 1230 કિલો સરકારી અનાજ સાથે રાજસ્થાની વેપારી પકડ્યો। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।